ડભોઈ શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત પડી રહેલા વરસાદે ભારે વરસાદની જૂની ચાલીમાં એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. મકાનના કુલ 3 લોકો રહેતા હતા. અચાનક જ મકાનનો ભાગ તૂટી પડતા જ અન્ય સભ્યો તુરંત જ બહાર દોડી જતા જ મોટી દુર્ઘટના ટળી હતી. 2 લોકોને આબાદ બચાવ થયો હતો. ઇજાગ્રસ્ત 25 વર્ષીય હિતેશભાઈ બારિયા નામના યુવકને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ડભોઈ નગરપાલિકા દ્વારા શહેરના ચોમાસા દરમિયાન જોખમી એવા 40 જેટલા જૂના મકાનોની નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં પણ મકાન માલિકો દ્વારા આવા જર્જરિત બાંધકામો ઉતારી લેવામાં ન આવતા આ પ્રકારની જોખમી ઘટનાઓ સામે આવી રહી છે. સહાય મળે. હાલો, અમે ડભોઈના મંગલેશ્વર મહાદેવ અન્નક્ષેત્ર પાસે સુંદર કુવાના એરિયામાંથી બોલીએ છીએ. અમારી જૂની ઇમારત તો છે જ, પણ કોઈક સંજોગ એવો નહોતો કે જેથી કરીને આ દિવાલ પડી જાય. કોઈ સપનામાં એવો ખ્યાલ નહોતો કે આ દિવાલ પડશે એવું. અને રાત્રે લગભગ 9:30-10:30 અંતરમાં આ દિવાલ અચાનક જ ઢસડી પડી. આમાં બચાવ કામગીરીના લીધે સમગ્ર અમારા જે રહીશો છે એ બધા સાથ સહકાર આપી અને એમને 3 વ્યક્તિ હતા એમાંથી અંદરથી કાઢેલ છે. અને એક વ્યક્તિ જે છે, જે અમારો ભત્રીજો થાય, એને પગમાં થોડી ઈજા થયેલ છે. તો સરકારશ્રીને અમારી એટલી જ નમ્ર અપીલ કે અમને રાહતની કોઈ કામ એક આપે તો અમે ફરી પાછા આ રીતનું બાંધકામ કરી શકીએ અને રહીશો અમારી રીતે શાંતિપૂર્વક રહી શકીએ. અત્યારે તો અમારી પાસે કોઈ એવું સ્કોપ જ નથી કે અમે હવે કરીએ શું, એ મોટી મુસીબતમાં આવી ગયા છે. ને ગઈકાલ રાતથી જ્યારે આ બનાવ બની ગયો તે જ વખતે અમે આખો જે એરિયો છે, અમે આખી રાત એકદમ જીવના પડીકાની માફક આખી રાત એવી કાઢેલ છે, ઊંઘ ઉજાગરા વેઠીને. અત્યારે લોકોને વાગ્યું એક ભાઈને જ વાગેલ છે. એમાં 3 વ્યક્તિ અંદર સૂતા હતા અને એક બેન હતા, એક નાની છોકરી હતી અને એક જિજ્ઞેશભાઈ કરીને હતા. એમને પગની અંદર વાગેલ છે.